राम को कहिए रहीम करे रहमान रे। निज पद रमे राम को कहिए रहीम करे रहमान रे। कर से कर्म साध को कहिए महादेव निर्वाण रे। पार्थनाथ कहो तो ब्रह्मा सकल ब्रह्म स्वयमेव रे। राम कहो रहमान कहो तो प्राण कहो महादेव रे। पार्थनाथ कहो सकल ब्रह्म स्वयमेव रे। पर से रूप पारस तो कहिए ब्रह्म चिन्ह तो ब्रह्म रे। पर से रूप पारस तो कहिए ब्रह्म चिन्ह तो ब्रह्म रे। विहवित साधो आप आनंद घन चेतन में निष्कर्म रे। પરમ પદ પ્રાપ્ત કર્યું એટલે આ દેવથી દેહાતી પરમાત્મા અનુભવ્યા હતા. આપણે એ મારે બહુ પરસીએ પણ આપણે પર ભૂલ વિચાર છે. બાર નિરીતે તો ઘણું જીજા આવે અંતરની રીતે તો સાથે રહેશે. એ પરમ પદ કોના એ પરમ પદ સર્વત્ર દરેક ના અંતરમાં એવું દેહથી દેહાતી પરમાત્મા રાખે. એ પરમાત્મા ને ન પામવાનું કોઈ કારણ તો હવે આ મંત્રો બોલ્યા એ માહિતી છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તત્વ શ્રી પૂરી માહિતી છે.
તમેવ માતા, તમેવ પિતા, તમેવ સખા, તમેવ બંધુ, મમ દેવા. જો શાસ્ત્રોમાં અને મહાપુરુષોના વાક્યોમાં કોઈ ફેર નથી, કોઈ આપણા સમજવા ફેર રહી જાય છે. જે મહાપુરુષો પોતાનો અહંકાર દૂર કરી અને આત્મામાં આવી અને પરમાત્માની ભજના કરી એ પરમાત્મા થઈ ગયા. અહંકાર યુક્ત ભક્તિ હોય એ ભક્તિ શેવી ફળે? જો રાવણ ને લંકા હોનારી થઈ હતી પણ પરમ પદ પ્રાપ્ત નતું. દુર્યોધન ને ચક્રવર્તી પણ મળ્યું હતું, પાંડવો ઘણસોર હતું, એટલું પણ એકઠું થયું પણ પરમ પદ પ્રાપ્ત નતું. તો આપણે બધા બહારની રીતે તો ઘણા બીજા છીએ આવે પાર વગરના લક્ષ્મી ને બકરી સોળો મારી છે, પણ ભક્તિ કરવામાં પોઈન્ટ રાખતી રહી જાય છે. શું રાખતી રહેશે? જે પુરુષે પરમાત્માની ભજના કરી એ પોતાનું સ્વચ્છંદ મત અને આગ્રહ એ દૂર કરી અને મહાપુરુષોના બુદ્ધ મત થયા એ પદનું પામી ગયા. તો આપણે વર્તમાનમાં એવા પ્રગટ પુરુષોની આજ્ઞાનું આચરણ ન થાય એટલું સત પ્રાપ્ત ન થાય, એટલે આપણો સમ ન થાય. આ બધા આટલા જીવ પ્રહલાદ, સુધનવા, હરિચંદ્ર, અમૃત રાજા, ભોજ રાજા, વશિષ્ઠ, સદાશિવ, કાલભૂષણજી, આગળના દક્ષિકુમાર, આ કૃષ્ણ, રોમ અને વશિષ્ઠ, આ બધા આગળના થઈ ગયા. રામકૃષ્ણ સ્વામી, સ્વામી રામકૃષ્ણ, વિવેકાનંદ, આપડે શ્રીમદ રાજચંદ્ર એ અને મળેલા સૌભાગભાઈ, લઘુરાજ સ્વામી, દુખાભાઈ, અંબાલાલ, વર્તમાનમાં એ પામી ગયા તો પણ કારણ રહી જાય છે. આપણે ઘણું ઘણું પૈસા ઘણા ભેગા કર્યા, મિલકત ગણી નહીં, મકાન ઘણો બનાવ્યો, ગાડીઓ બંગલા બધું કર્યું, પણ આપણા અંતરમાં પાછા આવેલું નહીં. એટલે આપણને અંતરમાં સૂક્ષ્મમાં બહારથી તો આપણે દાસત્વ દેખાડીએ છીએ, નિર્મળતા દેખાડીએ છીએ, બધામાં પરમાત્મા છીએ ભાવ વાણીમાં તો બોલીએ છીએ, પણ પોતાના અંતરમાં જે સૂક્ષ્મ અહંકાર છે એ લય પામ્યો નથી. એટલે આપણી ભક્તિ વર્ધમાન પામતી નથી. ઘણા આત્માઓ આ માર્ગ પામી જા. માતાઓમાં આ ગંગા સતી, લોહેણ, લીલમ, સવરીબાઈ, મીરાબાઈ, કર્મબાઈ, મદાલસા માતા, માતાઓમાં અને પુરુષોમાં ને ના બાળકોએ પામી ગયા, તેમ વર્ધ થયેલા પામી ગયા. જો કૃપાળદેવના અષ્ટકમાં આપણે વર્ધ થયેલા પુરુષોએ આશ્રમનું પામી ગયા એવું જોયું. કૃપાળદેવ જેમ નમસ્કાર કર્યા છે સુભાષભાઈને, તારા સત્સંગાદના અનુગ્રહથી મને આત્માના દર્શન થયો એ અર્થે હું તને વંદન કરું, નમસ્કાર કરું. જો એ સૌભાગ્યના ઘરમાં ખાવા નતું, ઘરમાં ખાવા નતું, માયાની માગણી હારું પ્રભાવજીના હાજર હતા. પણ પ્રભાવજી કહ્યું તારા કહે સૌભાગ્ય તમે જે મનમાં કોમનારી ના હાથો એ કોમના મારા દ્વારા જો તમે એ કોમના રાખો તો તમે સદબ્રહ્મ નહીં પાડો. ચોકીનું કારણ ચોકી મારા દ્વારા તો તમે સતની જ માગણી માગો. સત સ્વરૂપ આત્મા પરમાત્મા ભગવાન ત્રિલોકપતિ આપણું સ્વરૂપ એના મય થવાની જ આકાંક્ષા રાખો. એક જ ભાવના રાખો, શુદ્ધ ભાવના રાખો, મલિન ભાવના ના રાખો. માયાની વાસના ઉગણમાં રહે એ ગમે એટલું ગમે તે સુધરે એ ભાવ મલિન કહેવાય. અને માયાની વાસના વધી જાય એને શુદ્ધ ભાવના થઈ જાય. શુદ્ધતા જાળવી વિચારી શુદ્ધતામાં પીલી કરે, મન સ્થિર
અમૃત તારા ચોર. તો સૂક્ષ્મ ની જે વાત છે એ જ્યાં સુધી આપણા અંતરમાં ન બદલાય ત્યાં મને નથી કહેતા એટલાને પણ આટલા બધા સત્સંગ આટલા બધા મેળાવ્યા આટલા બધા પેલામાં રવાજ થતો આ મારું સત્ય સ્વરૂપ પરમાત્મા છે એ મારે કરી શકતા નથી. કારણ કે કારણ તો સર તમારો તો હું દોષ લાગીએ બાયને ભક્તિ નંદાય એનું કારણ શું? તો બાયને ભક્તિ રાખીએ પણ સૂક્ષ્મ માં બધી મારી વાસના ભાવ ના રહે એટલે ભક્તિ નંદાય છે. સાધુ હોય, સંત હોય, વ્યક્તિ હોય, ભાઈ હોય, ભાઈ હોય તો બાળાને સાબરા સુધારે જમા થઈને બે પ્રકારના હોય, ખાવાના જુદા ને દેખાડવાના જુદા. એ જો આ દેહ થી આપણી ભક્તિ રહે તો આ ભક્તિ વર્તમાનની પામ. જે સત્ય સ્વરૂપ પરમાત્મા ભગવાનનું પામવું છે એ આપણા સ્વરૂપ ની નહીં મળી શકીએ. પછી બહારનું તો બધું મળવાનું. બહારનું તો જેટલા પુરુષો આગળ થઈ ગયા એવાના જીવન ચરિત્ર તમે જુઓ તો બ્રહ્મ ન પામેલા પુરુષો ને એટલી બધી લક્ષ્મી પ્રાપ્ત થઈ ગઈ એના આગળ જેઓએ એના આજ્ઞા કિસ્સા રહ્યા જે રાવણ હતો એના દુર્યાના પાયે નવ પર ઉભો ઝીલાતા અને આ સ્વદેશ પુરુષ કરતા એટલું રાવણનું પૂર્ણ હતું. પણ સત્વ જુઓ અંતર નું જે સતજની દશા તો એ રાવણની હું વિના થઈ એ લંકા બધો નાશ થઈ ગયું. આપણે શાસ્ત્રોમાં સાંભળીએ જો દુર્યોધન હતું એના પુણ્યનું પાર નતું, એને આકર્ષ હતો એના તપનું કોઈ પાર નતું. એ હાથ તો વધવાની લીધો, શંકર ની ભક્તિ કરી અને હાથ વધવાની લીધો હતો. તો લોહે ન મળવું, લાકડ ન મળવું, ધન ન મળવું, રાશિ ન મળવું, લીલે ન મળવું, હુકર ન મળવું, કર્મ ન મળવું, બાયણે ન મળવું, આ તો વતન લીધો. પણ જુઓ પરમાત્માની ભક્તિ એને રહી ગઈ. પેલાનો જન્મ થયો પેલાથી તો શેવી ભક્તિ હતી? મામે રામ સ્વામે રામ ખડગ ખંભ વાપક રામ જહ દેખું તો રામ જી રામ. બધામાં એક જ પરમાત્મા જોતું હતું પેલા. કાંઈ આકર્ષણ ક્યાં આ વિષયમાં ક્યાં સચ છોડો રામ એવું નામ નહીં. એને આકર્ષણ જપો મારું નામ જ ત્યાં બધા જપો હું પરમાત્મા. એના હવે એક કરોડ છો વાંચેલું કેમ કરવું ભગવાન આમાં મરી ગયું રજનીશ. આ રજનીશજી જે વાત હતી એ આકર્ષની વાત હતી. તો જો ભગવાન આવ્યો વખત કોઈ પેલો વર્તમાન ને ભગવાન ને બધા નિરંજન દેવ પરમાત્મા ભગવાન જેમ કહેવામાં આવે એ આપણા હૃદયમાં છે. એ પરમાત્માની જો ભક્તિ આપણા હૃદયમાં આવે અને એ પરમાત્મા બધામાં ઘટઘટમાં છે. તમારામાં શું, મારામાં શું, મારામાં શું, તમારામાં શું, આ બધામાં એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે એ તત્વનું મૂળ એવા એક પરમાત્મા જ્યાં સુધી ન અનુભવે ત્યાં સુધી આ ભક્તિ વધમાં ન પહોંચે. બારે બારે ભક્તિ ઝગડા સત્સંગના વિરાળા ઢગલી ઢગલા થાય અને સત્સંગ થાય અને વાતો કરનાર મહારાજા હુકા કઈ કઈ પાછા આમ તો આ બાપજી ને પણ કરે આ જીતુભાઈ પણ કરે તો આ ભાઈ ભલે જો અંતર નો પડદો રહે પરમાત્માથી પડદો રહે. આ પરમાત્મા જુદા ને આપણે જુદા એ ભક્તિ છે. એ અંતર માં કદી શાંતિ આવે
વશી વ્યાસ ભગવાન હતા એને વશિષ્ઠ ભગવાન આવ્યું સશાસ્ત્ર આત્મા વસો તે વખત જો વ્યાસ ભગવાન પહેરીને ઉઠીને જોય એ હરે સળું કરી લીધા વશિષ્ઠ ભગવાન. પછી એને કોઈની પર કહ્યું, નારદે કહ્યું કે તમે આવો છો ભક્તિનો પણ બેહીને ઉઠીને જોવ છો તો સોંપો કર્યું બસ એ લોકોએ શંકા કરી. એ ફોન બદલતા બેઠા બીજો ઠેકાણે બેઠા 11 દાડા સુધી વાત કરી તો 11 ફોન બદલે 11 ઠેકાણે આ શરૂ કરેલું. પછી એને વશિષ્ઠ ભગવાન ને પૂછ્યું કે પ્રભુ શાસ્ત્ર ના રાહ કોણ રચો છું આ હું છું અને હું આવીને બેહીને જાઉં છું તો તમે આ ચલો શું કરો છો? પછી હાસા પૂરું તો હાસું બોલી ગયા. એ વ્યાસ ભગવત તમારી એક વાત પૂછી કે તમે સહશાસ્ત્ર ના રાહ કોણ રચો છો પછી તમારા અંતરમાં શાંતિ છે? તમારા અંતરમાં શાંતિ છે? આ પરમાણ આવ્યું તો કે ના કોક શાંતિ સર છે તો કે કોક કરું થાય છે મન. જો પરમાત્મા ના વસી આપણા વસી પડદો હોય એ પડદાનો આપો સંતાન આપી સૃષ્ટિ થાય છે અને એ આપણા પરિભ્રમણમાં ફેરવે છે. તો વ્યાસ ભગવાન કહ્યું કે મને આ કરું થાય કારણ કે અમે એટલી ખાતર આત્માને શરૂ કરીએ છીએ કે તમે બેઠેલા હોય અને એ કુસંસ્કારો કરેલા હોય અને અમારો પગ પડે તો અમારી બુદ્ધિમાં પાપી થાય. એટલો બધો હું જમી એટલો બધો હું પાપી સિધાઈ ગણવામાં આવ્યું ત્યારે વ્યાસ ભગવાન આ તમે જે શાસ્ત્રો હાલ હોશો છો એ વ્યાસ ભગવાન ને આ વશિષ્ઠ ભગવાન કહ્યું એ વખતે આટકું લાગ્યું અંતરમાં એટલું ગયા બસ મને બોધ કરો મારા અંતરનો પદો તૂટી જાય અને મારા અંતરમાં શાંતિ થઈ જાય. મન છે એ આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય એના અંતરમાં શાંતિ આવી જાય. ભગવાનના હાથી રમણતા થાય. ભગવાન સુધારી એ બધું ન રહે. ભગવાન નો દાસ થઈ અને વહીવટ કરે પણ એના અંતરમાં ભગવાન થી જુદો ન હોય. તારમાં હોય, ઘેર હોય, ધન હોય, રાત હોય, ભોજ હોય, હવા હોય, ગમે તેલા કપડા સંજોગોમાં આ શરીરના તલતર જેટલા ટુકડા હોય પણ પ્રભાવ જે કહે છે કે મારી સમાધિ નો ભંગ ના થાય. તો એ સમાધિ છે તો અંતરનો પડદો નથી જોયો. પરમાત્મા હાથી સ્વરૂપ મોરમતા થાય. જો એ વાત લખી એમાં આપણે રોગી બાપુને હતા જો કોઈ મેલ માર્યો અને કોઈ લક્ષ્મી એટલી બધી નથી વસ્તુ તો એ અલગ પોષણ થાય એટલી હતી પણ વિનયતા, નમ્રતા, કોમળતા, કરુણા, બધામાં પ્રાણી માત્રની પરમાત્મા પૂજા કરવાની પરમાત્માની એ ભાષા જગભક્તિ કર્યું છે. તો પરમાત્મા હાથી એકતા થઈ જાય. પરમાત્મા હાથી એકતા ન થાય તો સ્વર્તી જતી આવે. વચમાં મન છે એ સંસાર રચનારું છે. સૂક્ષ્મ એને કહેવામાં આવે છે. કોઈ ના હોય તો બેહારો તો એના અંતરમાં શાંતિ ના આવે. કેમ શાંતિ ના આવે? એનું માન વિરામ પડવું નથી, સ્વરૂપમાં લીન નથી થયું. મન સ્વરૂપમાં લીન ન થાય તારું શાંતિ થાય તો આપણે આટલું બધું ભક્તિ તૂટીએ છીએ અને ઢગ પાડતો નથી. આ છે પરમાત્મા 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 થઈ ગયો અને વિખૂટા પડ્યા એટલે આ થાય
તો ભાઈ સોનું સોનું દાદી રાખતા હો પણ સ્વભાવ આપણો શુદ્ધ રહેતો નથી. તો આપણો સ્વભાવ શુદ્ધ રાખવા માટે દાસો ભાવ કૃપાળુ દેવ જેવા કેટલી શ્રેણી વાળો પુરુષ કે જેને 900 અવતાર ભાન હતું. એ તો 900 નું તો અજમુક્તિ છે. એટલે એ પુરુષની ભણાવ્યું છે સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા જીવોનું દાસ. એમાં ધર્માત્માઓનો દાસોનો દાસ. જો હશે જગ્યા અહંકાર અશાંતિ શાથી થાય કે मन बिना कर्म नहीं होता रे अबदू, मन बिना कर्म नहीं होता. જે કર્મનું બદલાવું મન છે એને હાસું ગયું એને જીવ ગાળો તો શું છે મલિન થઈ ગયું. આ જીવ શું થઈ ગયું? પશ્ચિમ વધે અશાંતિ સાથે જન્મ થાય, ગીરની સાથે દેખાય. ભગવાન શું ગયા હતા આ મહાત્માઓ? જો જ્યાં સુધી આપણા અંતરમાં પરમાત્મા થી જુદાઈ વર્તે છે ત્યાં સુધી આપણામાં એક જાતનું સૂક્ષ્મ અહંકાર. તો હું શું કહો ભલે પગે લાગે, દાન કરે, તેમ કરે, નમ્રતા કરવા જાય તો પાછો અક્કર થઈ ગયું વળી ઉભું રહે, હું થઈ ઉભું રહે. જે આ હું અમન તું અને દફતર ગુમ કરવું એ નથી થતું. હશે તમારો શું એવું નથી. તમે આ ઓવન ફૂટ પેકેલું રહે તો ભક્તિ છે પડે. પરમાત્મા ખુદ પરમાત્મા કૃપાદેવ કહે છે કે જીવ પોતાને જે લીધો છે એથી સત સુખ નો વિયોગ છે. જો પોતે આપણે આપણને ઓળખતા નથી, આપણે ખુશીએ આપણું ખરું સ્વરૂપ છે એને આપણે ઓળખતા નથી. એ જ આપણી અશાંતિનું કારણ છે. એ જ આપણી ભક્તિ મન આગળ વધતી નથી. બાયણે દેખાય ઘર પણ વચમાં પડદું કર્મની બેડી સારું. પૂર્વા પુણ છે એ અત્યારે ભોગવીએ છીએ. અત્યારે જે સૂક્ષ્મમાં કરું થાય છે, મન તો થાય છે. તમે બધા ન થતું હોય તો તમારું વંદન કરીશું. હાથ પેલા પગે લાવું વાત પૂછું એ વાતમાં જો કોઈ મારા ડેફિસિટી થતી હોય તો હું તો બધાનું વંદન કરું. પણ આપણા અંતરમાં આ ઉમાયક મળવા છતાં, આવા પુરુષ મળવા છતાં અંતરમાં અશાંતિ રહે અને પરિસ્થિતિ ઉભી રહે અને બાયરે તો હવે આજે આશરું કુશળતા મળે ત્યાં અમારા દેહના કોઈ વિચાર તો કરવું પડે છે. તો હું આટલા વધુ છું. મારા હૃદયના રોમ, મારા હૃદયમાં જે દેવ પરમાત્મા મારું સ્વરૂપ એ મારે વિયોગ રહે તો ભક્તિ નિર્થક છે ને એ ભક્તિ છે ને કહેવાય. વાતો ધન આ ના કરતો ભક્તિ તો એટલી કરવા મળી છે બસ જો તો પોતાના પણ જો રામકૃષ્ણ પામી થતા એ ડુંગર મને સ્વરૂપ ની મળ્યું એમ કેતા લીમ થઈ જતા. હવે બાળજી થાય આત્મા સ્વરૂપ પર લીમ થઈ જતા. કપાળદેવ આત્મા સ્વરૂપમાં મન લીન રહે એ કાયમ સમાધિ કહેવાય. જો એની દ્રષ્ટિ જો જાય તો બધા સમાધિ બધામાં દેવ સિવાય પણ દેખાય નહીં. ચેતન ને દેહ જળ અને નાશવંત અને પરમાણુ છે કહેવાનું નથી. નિરંતર પરમાત્મા જે જન્મમાં જ નથી,
આવડ પછી એ પરમાત્મા તે હતા છે. જો એ દેવ પ્રત્યે જો એટલી ભક્તિ નથી, જો આજે તો બહાર નિવાસન ચાલે, જો બહાર ના ઉપર પ્રેમ છે એટલો એ દેવ પ્રત્યે પ્રેમ થાય તો પ્રેમ થતો રહે કરવું. પણ જો વાત કરતા કરતા નથી રહેતું નિજમ કહેવાય. આટલા ધંધાપો જે ખોરું છે, આપણે પોતે પોતાનું તપાસીએ તો રામજી બાબે કહ્યું છે કે હે જીવ શું તને ઓળખ, અને જીવતર મરી જાય તો જરૂર આત્માનું દર્શન કરે. શું મરી જાય? આ જે કરું કરું કરનાર જીવ ભાવનું જે લક્ષણ છે, મન મળી જાય. શું મળી જાય? તો અહીંયા સ્વરૂપમાં મળી જાય. એવું ઘટ કહેવાનું ઓછું છે. દેહ ને જાણે દેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ ગણ એ જો પરમાત્મામાં નામ બેઠેલા છે બધા. અત્યારે આપણા પાસે નજીકમાં નજીક કોણ છે? પરમાત્મા છે. પરમાત્મા ન હોય તો પરમાત્મા ન હોય અને કિંમત કેવા તો બધું લાવીએ બેસવા જઈએ તો કેટલા પૈસા આવશે? તમારા હોવાની આ જે વાતો કરે છે, તમે બહારું છે, તમે સલાહ કરો છો, ફૂલોના હાથ ચડાવો છો, હું કચ્છી જ આપું નથી. જો ચેતન નિરંજન આત્મા દેવ છે, એ દેવથી જો સુખી કરે છે તો આ દેવની કેટલી કિંમત? આ જીતોની કિંમત, એક બોડીની કિંમત નહીં, ખોટી બદામની કિંમત નહીં. એને વગડા કોઈ ના લાવવા દે, એને ઘરમાં કોઈ ના લાવવા દે. ઘર ભરે તો ઘાસ મારે ગંધાયો તો એવો આ દેહ છે. એ દેહ નો સાધન અને દેહ નો ભોગ કરતર કરીએ. અને જો આ દેવ તત્વ છે મદેવ, જેનો કદી નાશ જ ન થાય, જેમાં જન્મ નામ નથી, મન ની ઇન્દ્રિયો અજ્ઞાન થી ઉભી થઈ ગઈ, એનું જ્ઞાન થતો એ સમાઈ જાય. સ્વરૂપમાં સમાયા એવા નિગમનો પંથ બહુ અંતનો ઉપાય છે. તો આપણે દેહની રચનાનું બોલીએ અને આત્મા પ્રાપ્ત થાય એ તો કદી બનવાનું નથી. જો આજે ગુણ જાણે મને માહિતી મારી કાળજી બોલે તો આટલી ભક્તિ કરવા છે તો હૃદયના બાજુ કેતા ધને ધોમને ધણી ધણી મનમાં કરું છું કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રામના. ધને ધોમને ધણી ધણી મનમાં કરું છું કોમના ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રામના. સારું થયું જીયા હજી પુણ્ય હતી પરવરો ગઈ પર પાછી ફેરની આવે કારણો નિશ્ચય કરો. બીજો આપણા હૃદયના રોગ વિહાર જો આપણે બધું કર્યું, દુનિયા ગયેલા, રાજ ગયેલા, આ આખા વિશ્વને લઈ નાખ્યા, હસમસાઈ નાખ્યા. પણ હૃદયના રોમ ભૂલી ગયા ને આપણા હૃદયના રોમ નું મળીએ તો એ કેવી રીતે થાય? તો જે આગળના પુરુષો બધા થઈ ગયા, જનક રાજા જેવા, રામચંદ્ર જેવા, કૃષ્ણ ભગવાન જેવા, રામના ભાઈ ભરત, લક્ષ્મણ, સીતાજી, હરિચંદ્ર, નરરાજા, દમયંતી, એ પૂર્વ તરફ એટલો ઘનઘાતી ભોગવો પડ્યો, પણ સતો
હૃદયના રોગમાં સ્થિરતા એમ સમાધિ હતી. કોઈ કહેવાય આ બાપા દુઃખી છે, એ દુઃખી નતા, કે એટલો તેમ અનંતા અનંતા સૂક્ષ્મ હતા, સ્વરૂપમાં લીન થઈ ગયેલા હતા, દેહ નું પુણ્ય ભૂલી ગયેલા હતા. તે દુઃખી કહેવાય? દુઃખી કોણ છે? એના અંતરમાં ચેતન નિરંજન આત્મા સચિદાનંદ પરમાત્મા છે, એને ન મળ્યા એ બધું દુઃખ છે. કેમ કે આથી 84 માથા છે. ભલે પુણ્ય કરો તો પુણ્યનું ફળ, જો પાપ કરે તો પાપનું ફળ. પાપ કરે દેવલોકમાં થો, જહો, રાજા થો, ઇન્દ્ર થો, આ બધી ભવસિદ્ધિમાં ફળવાનું ફળ. પણ જે મોક્ષ પદ જો તમે સાધાઓ તો પ્રભાદેવ કહી છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, પાછું જીવ નિર્દોષ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, ખાસે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ને કોઈ દરેક ને વિચાર લાગે છે તો મારા હૃદયમાં રોમ છું ખરેખર એ શ્રદ્ધા છે. તમારા દેહ જીવનમાં શુદ્ધ નિરંજન આત્મા ભગવાન છે એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા હોય તો મન જગે પિતા કરવું કેમ રિહાઈ દઈ જાય તમે ના રાખો દૂધ રોષે નહીં હોય ને મન નહીં આવે. ત્યારે ખરી વાત હોય એનો ચાવો, ખરું હોય તો ખરું કરો, ખોટું હોય તો ખોટું કરો, ના કહો. જો આપણા હૃદયમાં જે ત્રિલોકપતિ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ સપદિલ્લા ક્યાં છે, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. આ હું જે આત્મા દેવ છે ભગવાન, આત્મા દેવ શબ્દ કોઈ દેવ જ નથી. એ શ્રદ્ધા આપણે ભૂલી જઈએ છીએ એટલા આપણે ભૂલ પડે છે. નકર એ શ્રદ્ધા હૃદયમાં આવે તો ભૂલ થાય. તમારામાં આત્મા અનુભવ વધતા જોતો આત્મા અને બધા પરમાત્મા ગાજી રહ્યા છે. એ ભાવ જાગૃતિમાં રહે તો ભૂલ થાય છે. હું નથી બોલો છો કે કોઈ આવ્યા ના કોઈ વિક્ષેપ જાય. હું પૂછું છું કે ખરું હોય તો ખરું કરું, ખોટું હોય તો ખોટું છો. એમાં હોય આ વાત ભાવ છે. એ આપણા હૃદયમાં ચેતન સચ્ચિદાનંદ નિરંજન માતાઓ પુરુષો આ તો દેહના ધર્મો છે. આ ગોળ છે ને આ ઘર છે ને આ નાચ છે ને આ દેશ છે ને પેલો દેશ છે, અમેરિકા જર્મન જાપાન રિલાયન્સ અજમેર આ બધું કહીએ છીએ એ તો માનસિક ભાવો. નગર તમારો દેહ છતાં જેની દશા ધરતી દેહાથી એક જ્ઞાની ના શરણમાં હો વંદન અગળી એવું તમારું સ્વરૂપ છે. એમાં હોય, એમાં ફાઇલ બાય હોય, એમાં મનની ઇન્દ્રિયો હોય, એમાં પ્રેમ બધાની જગ્યા હોય, આત્મા તો બધું આ ભણ થી બધું હશે. પણ સ્વભાવમાં હતું તાર જો આપણા બધાને હું આ તમારા વાતો કરું છું, પણ જો મારે આ વાત વિચારવાની છે તો ક્ષણે પ્રતિ ક્ષણે મારા હૃદયમાં ભગવાન આવો સચ્ચિદાન પરમાત્મા જ્ઞાનીય જ્ઞાનમાં જોયો છે એવું, રામજી બાપા પૂજા કરી છે એવું, આખા વિશ્વમાં મહાવીર ભગવાન બધા અવતારી છે એવું, પ્રભાવજી આખા વિશ્વમાં બીજું મહાવીર છે. અત્યારે તો રામને હોઈ શકીએ છીએ. એ રાજ્ય પરમાત્મા પર પ્રાપ્ત થયું છે. એ પુરુષોના વાક્યો છે. એને કહ્યું છે બાહ્ય અંતરમાં સંન્યાસાશ્રમ વર્તે છે, બાહ્ય ગ્રહસ્થાશ્રમ વર્તે છે.
બાયના ગ્રહસ્થાશ્રમો થશે, એના અંતરમાં સંન્યાસાશ્રમો થશે. બધા જેટલા મુનિ હતા, નાગા મુનિ, એ અત્યારે બધા કૃપાળજીનો પુસ્તક સ્વરૂપમાં હતું. કેમ કે કૃપાળજીની દશા કોઈ અલૌકિક હતી, સ્વરૂપ દશામાં હતા. તો રોમજી બાપાના પુસ્તકો હમણાં લીધો કાગળ પુસ્તકમાં હતા. જો એ વાત જોતો એ ભાઈ સાચા સિકંદરાબાદ એ પુસ્તક જોયું અને કે મને આનંદ 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 થઈ ગયું છે. મને કહેતા એ પુસ્તક તમે 2 વર્ષથી મોકલો પણ દાદા કાલે એટલી બધી અદભુત એના આશ્ચર્યતા આવી ગઈ. અને પછી વાંટી લખી છે કે અંતરનો જે શુદ્ધ દેવ છે નિરંજન પરમાત્મા વિતરાગ, એ વિતરાગ નો જે ક્રમ છે એ કદી ભૂલશો નહીં. એ લખી છે. તો આપણો તો કઈ કિંમત જ નથી. આપણને એક દેવની ખબર નથી એટલે આપણા વર્તમાન જીવનમાં ફાર ફેંકી જાય. તો તમે અને બધા આત્મા ભાવનારા જો સંસારમાં બસવું હોય, સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો દરેક ભાઈ એ તો દેહના જન્મ, તમારા દેહના જન્મ પાડો, પણ મન ચેતન નિરંજન દેવ છે એમાં મન ઇન્દ્રિયો ક્રમ નથી, સંસારીમાં નથી, બસ તે જ નથી સંસારમાં. એવો દેવ છે આપણા ભગવાન રહેશે, એ આપણા પૂઠી રહેશે, અહંકાર ના પૂઠી એ દેવ રહેશે. એની જગ્યા છે કોઈ અહંકાર કરે એ વખત ભગવાન ખખડી આ જેટલું મારે તો કોઈ ગભરા ભગવાન ઊંચા કોઈ અહંકાર કરે એ વખત બનાવું ભગવાન ફળ ભગવાન નો ફળ આપવું અહંકાર ને ખાવું. જેટલા દુર્યોધન જેવા એ નાટ્યશીપુ જેવા આવા આગળના થઈ ગયા એ પુરુષોને અહંકાર વગેરે વાંચીએ છે ત્યારે આપણે કોઈ કોઈ હદ નહીં. આપણો તો એક મહાપુરુષોને સ્વય આપેલી છે એ દશાના પુરુષ મળ્યા, કૃપાળજી પરમળ મળ્યું અને રાજી બાપુ ને નાથુ બાપુ એ આ વાત જાગૃત કરી. હજી આપણને તો એમાં કોઈ ખબર નથી. આ જે વાતો કરીએ એ મને તો જ્ઞાની માનવા જેવા નથી તમારે, પણ આ જ્ઞાન નું સાગર, આ ગુરુ ભંડાર વિલોપતિ અંતર્જામી તમારા અંતરમાં બેઠું છે, ઘટઘટમાં બેઠું છે. એ વર્તમાનના તમારા ભાગ જેટલા શુદ્ધ કર્યો એટલું તમને ફાયદો થાય. એ તમે લેતા દેતા ખાતા પીતા હું કોણ છું, હું ક્યાંથી આવ્યું ભાઈ, તમે કોણ છો? ઉભા આ ભાઈ આવ્યું તું બધા તું કોણ છે? ક્યાંથી આવ્યું? તારું નામ પટેલ. તો આ વાત તું હાસી બોલીશ છે? આ વાત તું હાસી બોલી છે? મને જવાબ આવે છે એ ક્યાંનું છે? એ જીવવાનું છે? તારી કેશું છે? તારી રાજ્યભૂત શું છે? આત્મા છે. તારી શું છે? આત્મા ભગવાન. એ નિર્ણય કર્યો, નિર્ણય કર્યો કે તાકે ચૂક્યો છો તમે વહીવટ કરો છો એ આત્મા ભગવાનના નામે કરો છો પછી શું નામ?
ત્યાં કરનામાં વહીવટ કરો જો આ નામ જ છે જોનાર દોડનાર સમજનાર વિચાર કરનાર આત્માજી જોથી દોડવાનું નથી એ કટુર નથી એ રંગીનું સુકુર નથી આ દેખાય છે પુરુષ એ નથી શબ્દો એ પુરુષ આત્મા જે છે નિરંતર તો આગળના પુરુષે આપણને કર્મ આવ્યું છે આ બધું બાદ કરતો આબાદ રૂપ આત્મા સ્વરૂપ આત્મા સત્ય ચૈતન્યમય સર્વ ભાગ રહિત જેથી કેવળ પુણ્ય મોક્ષ પંથ એ રીત જો મોક્ષ થતા હો તમે સુખી થવા ચાહતા હો તો સુખ તો આત્મામાં પ્રભાવ જો પ્રતિજ્ઞા કર્યું છે બહાર શોધવાથી સુખ નહીં મળે આત્માનું સુખ આત્માની સંશય નહીં મળે તો આપણે બહારને ભક્તિ કરીએ અને વિચાર વગરનું જીવન જીવે તો પછી આપણી ભક્તિ ન નંદાય આ તો લોકો ઘણા હારા તો આપણે નંદા એટલું નથી કરી શકતા દબાણ હવે થઈ જાય ન તો આથી મિલાન નથી કર્યું ત્યાર સુધી તો બધા સોળ ભાષે તમામ થાય શકે છે હિસાબે હિસાબથી થાય પેલા સુરાજ કદી ઈચ્છા થાય છે લોટ થાય છે મમતા થાય છે જો આ જ્યાં સુધી જે ભાવ હોય ત્યાં સુધી આપણને આધિકારી પાછા આપતા નથી ત્યારે સત્સંગના યુગમાં રહી અને જે નિર્મળ થઈ જાય તો સુભાષભાઈ ને આત્મરસા થતી તારી કાગળમાં લખ્યું છે દેહ અને આત્મા સ્પષ્ટ જુદા દેખાય જેવું ધન અને રાત આવું દેહ છે એક નશ્વર છે આત્મા છે એ અવિનાશ જેવું તલવાર અને જ્ઞાન એ આત્મા દેવ છે એ આખો અમર વસ્તુ અને શરીર એ જ્ઞાન જેવું છે એની કોઈ કિંમત નથી તો કોના ભાવમાં આપણી જિંદગી વિતાવીએ અને કોઈ મોટાઈ માનીએ તો મોટાઈ નથી એ ખરેખર નેતાજી આપણા જીવનમાં દરેકના અંતરમાં તમે વિચાર કરો હું કોણ છું પ્રત્યાય હું આત્મા છું જ્ઞાની જ્ઞાનમાં જોયું પરમાત્માનું અને આ બધું પરમાત્માનું વિચારેલું છે પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર આ પરિમાના દેહ બનાવેલા અને બધામાં કીર્તિ હશે નેત્રમાં ધીર હશે કોણોમાં ભીર હશે ચોરી બનાવે છે આદમી એ ખરેખર તની બનાવી છે કારણ બનાવનારો સૌરભને પરમાત્માની સત્તા કોમ કરે છે આપણે નિભાવતા નથી એ આપણા બધું નિભાવી ગયું છે અત્યારે આપણે નિભાવતા નથી પણ એ બધા દરેક ના પહાડી પડી અને એ જગ્યાએ પહાડથી થશે એ વખત કેવી દિશા ભૂતું જોશે અલ્લાહ આખી જિંદગી આપણે ગુમાવીએ અને દેવના જીવને ન મળ્યા મહિલા જીવમાં ન મળ્યા તો કોણ શું કર્યું ઇન્દ્ર ના વૈભવ્યા લખપતિ કે હોયા કરોડાધિપતિ કે હોયા
પણ હૃદયનો જે રોમ છે દેવ એને ન મળ્યા તો લોક તો વાહ વાહ કરે છે, લોક તો પૂજા કરે છે. કરે છે કે? આ કઈ ભૂખી છે તો હું સાચું મોટું થોડી પડી પણ તો કોણ હાલ કરે પણ કોઈ સમજતા નથી. બધા અભિમાની છો, બધા ભોળા છો, આ બધા ભોળા છે દાખલા છે. ના ના આ શું છે ભોળો છે બધા आप भूल गया इनसे क्या अंधेर આપણા દેહ જીવનના દેવને ભૂલી જા તો પછી આખા વિશ્વમાં તમે ફળ પૃથ્વીમાં જોન, ઇન્દ્રલોકમાં જોન, પાતાળ લોકમાં જોન, આ ધરતી ફળ તો ભગવાનનો પત્તો શું લાગે? ભગવાનનો પત્તો કે તારા અંતરમાં લાગે તો પાછો વળું છું. તું બાહ્ય વિષયો પર જે રાજી થયો છે, મોહી થયો છે, દેહ ઉપર આસક્ત મનવાળો થયો છે, એનાથી પાછો હોય. આ તો છે પરુ, પરુ પરકોટો છે અને ગંધમાં રહે, દુર્ગંધમાં છે દેહ. તો બાજી એવું કહી છે કે આ દેહ દુષ્ટ મનુષ્યના મેળા જેવું છે. પણ આ જો આપણે વાત કરીએ અને જ્ઞાનની લાગણી કરીએ તો આ બે વાતો કદી બનવાની નથી. પણ વિવેક આવે કે આપણે ન સમજાય કે આ જળ દેહ છે, પરનું છે, નાશવંત છે, નકરું બન્યું છે અને મટી જવાનું છે. જો આપણા અંતરમાં દેવ છે અંબર દેવ અવિનાશ, એ દેવની એક થોડું મળો તો તમારું માન કદી માતમી કરે, જીવન મુક્તની સ્થિતિ ભોગવે. જે મહાપુરુષો રહી ગયા સંસારમાં રહી તો માતાઓ એવા એક થોડું હૃદયનું રોમ જોઈ લીધું પરમાત્મા, એમાં મન મળી વિક્ષેપ મટી ગયો. તમે અનાજ દેખો, તમે હુકાઈ જહો, તરત જેટલા ટુકડા કરો ને તમે પાતાળમાં જહો ને હું ધામસ કે છો સનાતન પ્રાપ્તિ નથી. જ્ઞાન વાળા મોક્ષ થાય મહાત્માઓ ને જ્ઞાન તો શરીર નું થવાનું છે. મોય બેઠો છે દેહ જીવન નું દેહ પાછો લીધો હોય એ જ્ઞાન કહેવાય. અમારે આ છોટું છે વિજ્ઞાન છે, જળ છે, નાશન કરુણ અજ્ઞ તો ગ્રાહ્ય એને જ્ઞાન થાય. જ્ઞાન હે મારે આત્માનું જ્ઞાન, આત્માની સમજણી અસર સીધો મૂકી છે, સરખું છે આ બે અજોતા જાય. આત્માનું જ્ઞાન આત્માની સમજણીમાં છે. 1200 જાતથી નહીં મળે. તમે લક્ષાધિપતિ કેવા હો, તમે બાઈને વાહ વાહ क्या कीर्ति गाय है, તમને लोग पूजा कर है, उसे बिहार है, खूब डाढ़ा वखण कर है. शरीर में वखण એ તો બરાબર. માનો દેવ પ્રગટ થાય તો પછી વાત તમારામાં જે ચેતન દેવ છે નિરંજન પરમાત્મા, હું આત્મા છું, નિરંજન છું, પરમાત્મા નાશ કરી થતું જ નથી. મારું જ કરું, નાશ કરવા કોઈ સમર્થ નથી. એવું મારું આત્મા દેવ પરમાત્મા છે કે હું આપણને પોતાને આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ અને આત્મા ભાવ આગાડે કહે એ વખત બાહ્ય તો બાહ્ય ભિખારી
તો પૈસા દાડા ભલે વગરમાં ખાવા ના હોય, શરીરભાઈ ને ખાવા નતું, પણ જુઓ શરીર ની ભક્તિ કર્માભાઈ ની વીજળી તો પેલું કરવાનું શું ખાધું ખીસ, કરવાનું ખાધું સરખું ખીસ વાસી એવા પરમાત્મા છે. એ પરમાત્મા ને મળવા માટે આપણે કાળજી રાખો તો આપણું ખાતું શું થાય. હું આત્મા શું કરશે અને આ બધું ઘર મારું છે, ભોગ મારું છે, આ દેશ મારું છે. જો આ જે નિરંતર પરમાત્મા છે એ ઘરને ભોગ વધ કર્યું એ આત્માને ભજવું હોય તો બધા દરેક આત્માઓને મારે અને હાથ તમારે પોતાના આત્માની કાળજી 100% કરવા જેવી છે. સંસારના માટે તો આખી જિંદગીઓ વિનાશી બહારજી લખ્યું છે આ બધા દેશ સંસારના અર્થે ગયા, પણ આ દેશ આત્માના કલ્યાણના અર્થે ગયા. તો જો આપણે ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો આજે મારી વાત કરીએ છીએ અમારી સંતતિમાં વર્ષ કેટલા લગાડવાનું છે? 1000 પણ છે. આ કદી પ્રેમ એકલા પેલા કદી આ મહાત્માઓ વાંચી જાય આ મારા બધા મોકલો તો ઘરતો વગરનો આમ કેટલું તેમાં વાંચાવાનું. જો એ યાદા હશે કે એના 70 કુંડળી વાંચી હતી. એ કુંડળી જઈને પણ 2 વર્ષ ગયો. આ મુસીબત રહેવાના આવા મોટું અને હું તો મરી ગયો. મારા વાસા આવી ગયા હતા જામનગરમાં મરી ગયા. એના ભાઈ કોઈ પહાડ નથી અને મરી ગયા. એ લોકો જતા હોય પૂછવા. તો મારા કહેવાની વાત શું છે કે આ શરીર છે સંબંધ તો આવું મળીને મળતું છે. પણ વગર આપણે એના પર ભૂખ કરીએ છીએ, એના પર રાગ કરીએ છીએ, એના પર આસક્તિ કરીએ છીએ અને એના પરિવારના હાથું માનીએ છીએ. એ મારો ધર્મ માનીએ છીએ, આપણું ધર્મ માનીએ છીએ. પણ આપણું ધર્મ તો એ નથી. આપણું ધર્મ તો એ છે ધર્મ વિચારો રે બાયના વળતી ન જાય. સત એ આત્મા એને સત કહેવાય. આત્માનું બીજું નામ સત કહેવાય. સત પછી માંથી વ્યક્તિ બાયને ન જાય તક શું જે સ્વરૂપ લીનતા થઈ જાય. સત દયા સત અને શોષ છે પગધર્મ ના સાથ એ જેના હૃદયમાં હતું ઉત્તમ તેનો આશા. જો આ જે બધા તમારા આગળ જ્ઞાન છે આ મારું જીવન અમે મહત્વતા છીએ તો મને શું ફાયદો?
તમારે હું ફાયદો? આત્માને સ્પર્શી અને સત્વાની વાણી ના આવે તો એ વાણી શું કામની? એ વાણી ક્યાં? અને આત્મા જે ભગવાન છે એને સપ્રસી અને એ વાણી વાળી છૂટે તો એ વાળી છૂટાય ક્યાં? એક જ પરમાત્મા બધામાં દેખાય. એ વાણી જે વાણી આવે એ સ્વીકાર વાણી કહેવાય. અને એક વસન સેવા હોય તારાની ચલંતી કેજો ચલંતી તારા પ્રચલંતી મંદિરો, ચલંતી તારા પ્રચલંતી મંદિરો, ચલંતી મેરુ રવિચંદ્ર મંડલમ. અરે કદાપી કાળે આ પૃથ્વી ચલંતી પણ સત્પુરુષ વાક્ય ન ચલંતી. આટલું સત્માનું વાક્ય શું હોય? એ પૃથ્વી પલ્લે થાય, સૂર્યચંદ્ર નો પલ્લે થાય. આ બધું તો નથી જ આપવાનું પવન બધું. પણ એ વાણી કદાપી કાર્ય પાણી પાકી ગયે બને બને થાય થાય થાય. તો એ વાણીને આપણે અત્યારે કપાલજીના આશ્રય, રણજી બાપાના આશ્રય, નાથુ બાપાના આશ્રય જે કોઈ પુરુષો થઈ ગયા આપણે આગળ, એ પુરુષોના ગુણ ગાવા ભેગા થશે તો દરેકને નમ્રતા રાખી અને પોતાનું અભિમાન દૂર કરવું, પોતાની મમતા દૂર કરવી, ગણીપણું દૂર કરવું. ગણિત તો મેં છીએ, આ ભૂમિના ગણી આપણે છીએ. આ સૂર્યના, પાણીના, પવનના, ઇન્દ્રતીનું દ્રષ્ટિ કરે છે. આ મારે ગરુડાભી, અરે ગરુડાભી ગીતાભી અને 70 હું કેવાય પેલા ઈશ્વર હતા ના મારે કોળા ખાલા પુઆ ઠમઠમ મજબૂતવાનું વા બુદ્ધ જુએ અને તમારે અરે પેલી માં 70 જાય તમારા પેલી એ લોકોને તમારે કરી દીધેલું. પણ આ કોણ પૂછું? આ કોઈ શક્તિ છે અને પરમાત્મા શું આપણા માટે કર્યું છે કે ઘણી વગર ના છું? આપણો ઘણી કોઈ છે? કોણ છે? શું એને યાદ રાખો છો? માથા રાખીને હેડો છો? પોતાના જીવનમાં શું ઉતારવાનું છે? આ ઉતારવાનું. આપણો પરમ પિતા પરમાત્મા છે એના આપણે બધા અંશ છીએ, આત્માઓ, જીવ કઈ કરીએ છીએ. જીવ ભાવ છે એટલે મન ઇન્દ્રિયો કર્મ અને શરીરના વિલાસો કરીએ છીએ. અને જો એ દેહ આપણા અંતરમાં રહેલું છે એ અંતર્મુખ છે તો એ પરમાત્માને આપણે મળી જઈએ તો નંદો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય, એ આટલી ગળી મળે થાય. અને સુખ તો નામો છે. આપણે બહાર સુખ જાઓ કોઈ સુખ નથી. તમારી ઇન્દ્રની ગાડી પર શું નથી ગયા? તમારા આખા વિશ્વનું રાજ પણ નથી આવતો. કયો સપનું છે? મોટા પુરુષે વિસ્તારતું ગણેલું છે. પ્રભાવ જેવો બધી નીકળ્યું છે. ધર્મ છે એ તો અંતર આપવાનું છે. એવા આપણા અંતરના ધર્મને આપણે ભૂલી અને બહારની ચિંતાઓ કરીએ અને ભગવાન ભોટાઈ અભિમાન કરીએ અને મારું છે અને તારું છે અને સભા બગાડીએ એ ભક્તિ કહેવાય? એ ભક્તિ ના કહેવાય. એ ભક્તિ શું છે? જો આ સભાઓ બેઠેલા આત્માઓ બધા પરમાત્મા સ્વરૂપ તો છે
ખરેખર આત્માની દશાએ. પણ જો એ આત્મા જેવું સ્મરણ કરતા રહીએ તો આપણી કરોડો ભૂલો તો જાગી જાય અને આપણામાં સદગુણો કરશે ને આપણામાં જે દેવ છે એ દેવ જાગૃત થાય. પ્રભાદેવ કહ્યું છે દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા આપણામાં જીવ છે પરિમાત્રામાં જીવ છે ચેતન ખીડીમાં અને આપણામાં આત્મા છે એવું આત્મા ખીડીમાં છે. તો કોઈ તો કે આ ફારફેર હતું તો કર્મનો ફારફેર છે. આ માટીના ઢગલા બન્યા છે એ કર્મના ફારફેર બન્યા છે. એમાં કોઈ ઉષાને સાધન છે, કોઈના ભાઈના જોડે છે, કોઈના ભાઈના જોડે છે, કોઈ મોટાઈ કરાય છે. તો એ કર્મનો ફારફેર છે, પુણ્યનો પાપનો ફારફેર છે. તેથી આપણા જીવનમાં પેલો ગણાય છે. નકા આત્મા હોવાની કોઈ ચીજ ન હોય, કોઈ ચીજ ન હોય, તકવું ન થાય. એવો ભગવાન પરિભ્રમ પરમાત્મા ગટગટમાં રમનારો, પ્રાણી માત્રમાં રમનારો સચ્ચિદાનંદ એ આપણા આધૂર રહેશે. એ નથી આપણે દેખીએ, એ નથી બોલીએ, એ નથી હેડીએ, કયું રૂપિયા હોય તો એ નથી ગણીએ, વર્ષે જોઈએ મારે આ કરવું છે, મારે તે કરવું છે. એ બધામાં આત્માની સત્તા આવે છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું આત્માનું ભાન. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે એ આત્મા આપણા જીવનની નોંધ રાખે છે. તમે જે સંકલ્પ કરો મનથી, જે વસન બોલો ને શરીરથી કર્મ કરો, એ કર્મની નોંધ એ દેવ પકડે એ દેવ પકડે છે. અને આ કર્મની સ્થિતિમાં કરવા જવું પડે. કોઈ ભાઈ થઈ જાય છે, કોઈ ભાઈ થઈ જાય છે, કોઈ રાજા થઈ જાય છે. બાકી લખે તો દોરું રાજા સિપાઈ થાય થવામાં દીધું નથી. રાજા સિપાઈ થાય બ્રાહ્મણ બંદી થાય થવામાં દીધું નથી. બ્રાહ્મણ બંદી થાય થવામાં દીધું નથી. સ્વર્ગે કે નરકે જાય થવામાં દીધું નથી. સ્વર્ગે કે નરકે જાય થવામાં દીધું નથી. નરની નારી બની જાય થવામાં દીધું નથી. નરની નારી આ જે તરણીનો ખેલ છે, આ અમન બાજી ઘટતા તો સોદો કરી લે ને તો સોદામાં કોઈ સમજતા નથી, કોઈ સમજતા નથી. પણ એ હું સોદો કહેતા, આ સોદો કહેતા તારો ચેતન દેવ છે એનું ગણીએ. અને દેવ એ ઈચ્છા અને નાશન છે. પણ એ ઈચ્છા સપનામાં ના કર્યું છે. જેને પરમાર્થ સાધુ હજુ બી લખ્યું, જેને પરમાર્થ સાધુ એને પ્રથમ માઇક ઈચ્છા વગરનું થાય તો એના આત્માના આવરણ ન થાય અને પરમાત્માના દર્શન સહેજી સહેજી કરી શકાય. જો આત્મા છે બધામાં પણ આત્માનો ઉપયોગ ન રાખે એને તો કોઈ નહીં. એ તો પશુ જેવું જીવન જળવત છે, જળ બુદ્ધિ. એ જીવ કહેવાય. જેવું કરે એવું ભોગવો, કરે એવું ભોગવો.
કારણ આ જે ચેતન આત્માનો ઉભી રહ્યા છે એ મન વસન અને તરફ એવું કરે તો કોઈ આત્મા ન ડૂબાય એવું શરીરથી કર્મ કરે. વસન એવું બોલે તો કોઈ આત્માને ઘા ન લાગે. આ મનની ખીલી આવી અને મન વસન અને કર્મ શરીરથી કર્મ એવું કરે સિયા હો કાલકા કાલ હેડા જવાનો કોઈ જીવ ન દુખાય. બાકી એવું લખ્યું છે તો મોઠનો પગ દુખે એવું કર્મ આપણે ન કરવું. એ હજી આ જીવના પિતા તમે લખ્યું હતું મોઠનો પણ પગ ના દુખાય એવું કર્મ કરો અને તમારા આત્મામાં દ્રષ્ટિ નોખાડો. તમે આત્મા છો, જડ શરીર એ તમે નથી. જડ શરીર એ તો પૂર્ણ કર્યું છે બનેલું અને વખત પૂરો થવા એટલે ભાઈ જવાનું રહેવાનું નથી. તો દરેક ને આ વાત બાપજીની વાત, પ્રભાજીની વાત, નાથુ બાપાની વાત, નાથુ બાપુ ઉંદરો હારું બાજી મેળતા અને પાણી ને લાવતા એ માતા હામે લાવતા. આ ભાઈ મને માતા નજર જોઈ જો આપણામાં મેળતા તો હો આપણો પગ થાય તો બધા મેળતા નાસ્તો રહે બધા મેળતો આટલા પૂરી પર આવશે તો કપટ કરતો જો બધામાં આપણા વડીલા હોય ઉંદરાથી ના આવે. બધા જેવો ગરજો હોય, જે રૂપિયા હોય, જેવો મા બાપ હોય એની 100% સેવા કરો. જો કલ્યાણ ઈચ્છતા હોય તો. અને કોઈ પણ વ્યસન ના ગંદરથી રહેવામાં. વ્યસન એ ખરાબમાં ખરાબ ચીજ છે. આજે દારૂ પીધેલો હોય અને 100 મહિને દેહ પડે એ આત્મા સીધો મરકા લઈ જાય ડાયરેક્ટ. તો એવા વ્યસન થી 100% સાવજો. તમે કોઈ એના પગલામાં પગલું નથી દો, એનો સોયલો કોઈ નથી દો. એવું જે ખરાબ તત્વ છે કે હાલ પીએ અને જ્ઞાન તંતુ બગડી જશે એ તત્વ. તો એ ક્રોધ ન કરો, ઈર્ષા ન કરો, વેર ન કરો, મમતા ન કરો, મહેમાન જેવાળો. દીકરીઓએ જે ઘેર આવ્યો તો મહેમાન જેવાળો આવું હારું હોય એની સેવા કરો. જો તમારે સુખ જોઈતું હોય તો આ પુણ છે તો પુરાણું પુણ છે, ફુગાવો છે અને ભૂલ વીન જતું રહે તો ભૂલ ખાઈ જવું. આહુ હારાની સેવા કરો, સંતોષ આલો. કુટુંબમાં કોઈ ઘરમાં કોઈ માજી હોય, કોઈ ભાગો હોય એની પહાડ જઈને હક પૂછો. અને દીકરાની 100% એ ખર્ચ છે તો મા બાપનો આશીર્વાદ મેળવજો. એ છોકરાની કલ્યાણ મુબારક એ છે. આ મારા જેવા હુકા જ્ઞાનીઓ ઘણી વાતો કરી પણ છોકરાની ફરજ 100% એ છે કે મા બાપનો આશીર્વાદ મેળવો અને મા બાપની આજ્ઞામાં રહો અને નાટક સિનેમાનો મોહ મત કરો. એ છે એ રામજી બાપાનું વાક્ય છે, મારા ઘરનું નથી કહેતું પણ નરકાલયનું મારે મને અત્યારે એવું લાગતું હોય તો ઘણું થઈ જાય છે. પણ તમારો નિરંજન દેવ છે એને એક મોહનું ક્રમ પડે, કૃપાળુ દેવ એક મોહનું ક્રમ પડ્યું હતું મહાવીરની સભાઓ તો એના 28 બહુ કરવા પડે. તો આપણે કોઈ એવો શોખીન ગાયનો ગાય તો મોહિત વાતો જોવામાં આવે તો આપણો આત્મા ગંદો થઈ જાય, મલિન થઈ જાય. અને ગાયન ગાઓ એના કરતા ભજન ગો. કોઈ પુસ્તકો સહારો નવાસ કેમ હોય તો પુસ્તક સારો હતો. અને વ્યસન
જો ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને વેર, ઝેર ખાઈને મળીએ તો સારું, પણ વેર રાખીને મળે ઘણું ખરાબ. માફી પત્ર કરી લો, પગે લાગો, વંદના કરો અને ઘેર આવી તો સેવા કરો. કોઈ પણ જરૂર હોય, તમારે સુખી થવું હોય તો સુખનો માર્ગ એ છે. આપણે ભૌતિક સુખ વધી ગયું એટલે મૂળ માર્ગ ભૂલી જાય છે આપણે. આ માર્ગ આપણે યાદ કરવું પડે. જો સુખ જોતું હતું અને જો ન જોતું હોય એને તો સ્વચ્છ નથી. દીકરીઓ એ મા બાપની આજ્ઞામાં અને ખોટા સંઘમાં બચજો. સંઘ વિશેષ જાળવો. પુરુષો છોકરાઓ તો પણ સંઘ 100% જાળવો. તમારી પંદરની સંખ્યા કોઈ અને આપણું જોડવું છે. શું કરવું છે, શું લેવું છે. તમારા હૃદયમાં ભગવાન વિલોપતિ છે પરમાત્મા, એને મળવું હોય તો પાણી પર પાડો અને એ પૈસા પાડ્યાથી આપણે ઉજરાતો આપણી ભક્તિ નંદાય છે. બહારના લોકો નંદે છે. ક્યારે ભગત જોયા મને જણાવી તમારે પહાડ બેસે છે મને જણાવી પહાડ બેસે છે જોયેલા અલગ શું જોયેલા રણ ખોર છે. બહાર જુદું દેખાડે અને મન જુદું રાખે તો એ વાત સાચી ગણાવે. એટલે આપણા બધાને સમજી અને વર્તમાન સુધારો, આજની તારીખ સુધારો. શાંતિ જાગ્યા એટલી પ્રભાત, સમજાય એટલી હવા. જ્યારથી આપણને સાચી વાત મળે ત્યારથી આપણા જીવનનું પરિવર્તન થાય. ભાઈઓએ જીવનમાં હમકી નહીં રહો અને સ્વભાવ બગાડીએ. અરે સ્વભાવ બગાડે, સ્વભાવ બગાડે તો પુત્રો કહેવો. તમારો આત્મા છે એનો ઉપયોગ તમે નહીં રાખો, ધારણ નહીં રાખો અને કાળજી નહીં રાખો તો આત્માનો મોક્ષ થાય નહીં. એ તો રખડવાનો ઉપાય. એક તો ઉષા બીજું નેતા